પાસે હોય ધનવાન, ભગ જેની પાસે હોય ભગવાન. જેણે ભગને ધારણ કર્યું છે એ ભગવાન. તો કે ભગ કોને કહેવાય? તો કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ ષટધર્મ એને કહેવાય ભગ. અને આ ભગને જેણે ધારણ કર્યા છે એ છે ભગવાન. તો આ છ તત્વો શું છે? તો કે ઐશ્વર્ય. ભગવાનમાં પહેલું તત્વ ઐશ્વર્ય છે. અને ઐશ્વર્ય એ ઈશ ધાતુ પરથી બને છે. ઈશ શાસને મતે. ભગવાનનું આ વિશ્વ પર શાસન કરવું એ જ એનું ઐશ્વર્ય છે. જે રીતે આખું બ્રહ્માંડ ચાલી રહ્યું છે એ ક્યાંક કોઈ ચલાવી રહ્યું છે, એ જ પરમાત્મા છે જેના પ્રભાવથી આ બધું ચાલે છે. લોકો જુદા જુદા નામે કદાચ એને ઓળખે, પણ એના પ્રભાવ આખું સંચાલન કરે છે. કેવી દુનિયા ચાલી રહી છે! કેટલા સ્ત્રી, કેટલા પુરુષ, કેટલા જીવ જંતુ, કેટલી પ્રકારની યોનિઓ. માણસ વિજ્ઞાનને લઈ અને પોતે ગૌરવ કરતો હતો. કોરોનામાં સમજાઈ ગયું કે દુનિયામાં કેવલ 10% લોકો પણ આખી એક સાથે માંદા પડે ને તો દુનિયા પાસે ઈલાજ કરવાની સુવિધા નથી. કેવલ 10% લોકો જો એક સાથે માંદા પડી જાય તો સમર્થ દેશો પાસે પણ એ સુવિધા નથી. અને આટલા વર્ષોથી આ વિશ્વ ચાલી રહ્યું છે. દરેક પોતપોતાની રીતે જીવી રહ્યા છે. આ સુખ દુઃખની ખાઈ તો માણસે ઇકોનોમી ને અર્થવ્યવસ્થા ઉભી કરીને કરી છે. ભગવાને તો બધાને એક સરખું આપ્યું હતું. પણ જ્યારથી માણસે પૈસાને શોધ્યો ને ત્યારથી પૈસા પ્રધાન, ધન પ્રધાન વિશ્વ થઈ ગયું. અને પછી એમ થાય કે આની પાસે ઓછું, આની પાસે વધારે, આની પાસે સગવડતા, આની પાસે અગવડતા. માણસે જ ક્યાંક ખાઈ ઉભી કરીને. ભગવાન કોઈ ગરીબના ઘરમાં ઉગાડેલા ઝાડમાં ઓછા ફળ આપે છે, ધનવાનના ઘરમાં વધારે ફળ આપે એમ થાય? એવું કાંઈ નથી. ભગવાન તો એક સરખું જ બધાને આપી રહ્યા છે. ઠંડી લાગે તો બધાને એક ઠંડી લાગે, ગરમી હોય તો ગરમીની ઋતુ આવે, વર્ષા હોય તો ક્યાંય ભેદ ન જોવાય કે ગરીબના ઝૂંપડા પર કેટલું પડ્યું કે અમીરના ધાબા પર કેટલું પડ્યું. ભગવાન તો એક સરખું વાટી રહ્યો છે. આ માણસ અવ્યવસ્થા પેદા કરે છે. એટલે અવ્યવસ્થા માનવ સર્જિત છે, ભગવાન સર્જિત નથી. કારણ કે ભૂખ્યા સુધી ભોજન ન પહોંચવા દેવું એ માણસની ચાલાકી છે, ભગવાનની નહીં. આ જે અવ્યવસ્થા દુનિયામાં દેખાય છે એના ભાવ પડી જાય એટલા માટે, એટલે એને નાશ કરી દે છે. કેવા કેવા પ્રકારના માણસે આખું દુનિયા ખતમ થઈ જાય એટલા હથિયારો એને આજ સુધી ઉભા કરી લીધા છે. એને વ્યવસ્થા કરી લીધા છે કે આખી દુનિયાને ખતમ કરી શકાય. બસ વાપરવાની જ વાર છે. પોતાના નાશની તૈયારી તો માણસ પોતે કરીને બેઠો છે. અને એટલા માટે મહાત્મ્ય ઐશ્વર્ય એટલે શાસન કરવું. કેતન ઘણી વાર બગીચામાં માણસ જતો હતો ને એને થયું કે આ ભગવાનને દુનિયા બનાવતા આવડી નહીં. આટલા મોટા મોટા તડબૂચ ને આટલી પાતળી વેળ અને આટલું મોટું વડનું ઝાડ ને નાના નાના ટેટા, આ ભગવાનને બનાવતા એટલામાં એક ટેટું એવું માથા પર પડ્યું, એને તો સારું થયું પણ તડબૂચ નથી લગાડ્યા. પણ આ તો ટેટા માથે પડે ને પછી જ સમજાય. ત્યાં સુધી તો આપણે કઈ ને કઈ ભગવાનના મૂલ્યાંકનો જ કરતા હોઈએ, અર્થઘટનો જ કરતા હોઈએ. આના કરતા આમ કર્યું હોત તો સારું, આના કરતા આમ કર્યું. અરે તારું તારા ઘરના લોકો નથી માનતા તો ભગવાન શા માટે માને? આપણે બધાને સેવા કરવી છે પણ સલાહકાર તરીકે. પ્રભુ જો મને એડવાઇઝિંગમાં રાખી, એડવાઇઝરીમાં, તો ભગવાનને એવી સારી સારી સલાહ આપું. પ્રભુ બધું જ જાણે છે, એ બધાનું પૂરું કરે છે. ઐશ્વર્ય, વીર્ય, પ્રભુ જેવો બળવાન બીજો કોઈ નથી. શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહ્યું એક ભ્રુકુટી ઊંચી કરે ને પ્રલય થઈ જાય, એવો બળવાન ભગવાન છે. યશ ભગવાન પાસે છે, એની કીર્તિ સર્વત્ર વ્યાપેલી છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. રૂપ નામના ભેદથી એ બધે પૂજાય છે. શ્રી ભગવાન પાસે છે. લક્ષ્મીજી તો એના ચરણોની સેવા કરે છે. એને શું કમી છે? આપણને એમ લાગે કે ભગવાનને હું આટલા આપીને આવ્યો, પણ ભૂલી જઈએ કે તારા ખિસ્સા સુધી પહોંચાડ્યું કોણ? આપણને એમ લાગે કે આપણે આપ્યું, આપનારો તો એ છે.
એની કૃપા થકી આપણા સુધી આવે છે. અને ભગવાન આપે ને આપણા ખિસ્સામાં આવે એટલે સમજો ભગવાને એક મોકો આપ્યો આપણને. આનાથી પુણ્ય કરવું છે કે પાપ, હવે આપણે વિચારવાનું. આને આપણી મુક્તિનું કારણ બનાવવું છે કે બંધનનું, એ આપણે નક્કી કરવાનું. એક વસ્તુ યાદ રાખજો, તમારું લૌકિક મળેલું સામર્થ્ય ક્યાંક તમારી અલૌકિકનું બંધન ન બની જાય. જેટલું સામર્થ્ય વધે એટલે માણસને એમ થાય મંદિર બાજુમાં જ છે પણ આપણને ઇન્વિટેશન નથી આવ્યું, કેમ જવાય? જો લૌકિક સામર્થ્ય કેવું બંધન પેદા કરે છે. ઉલટાનું સામર્થ્ય આવ્યું તેમ થયું હવે તો 10 ગાડી છે, કોઈ પણ ગાડી લઈને ઉપડી જઈશ. પણ માણસને વિચાર નથી આવતો. માણસને સામર્થ્ય બંધન કારણ થઈ જાય છે. ઉદ્ધારમાં મદદરૂપ થવું જોઈએ કે પ્રભુએ તો સામર્થ્ય આપ્યું, ખૂબ પુણ્ય કરીશ, ખૂબ સત્કર્મ કરીશ, ખૂબ આમ કરીશ. પણ એક વસ્તુ યાદ રાખજો, પહેલા જે રીતે છૂટથી કથામાં ગમે ત્યાં જગ્યા મળે ને બેસી જતા, અને હવે જો વિચાર આવે કે ના અહીંયા ન બેસાય, આમ બેસાય, આ વ્યવસ્થા, આવું મંદિરમાં તો આમ જ જવાય, હવેલીમાં તો આ રીતે પહોંચાય, તો ક્યાંક આપણું સામર્થ્ય આપણું બંધન ન બની જાય. આ શરીરની અવ્યવસ્થાને કારણે આપણે સગવડતાઓ શોધીએ એ જરૂરી છે ને હોવી બી જોઈએ. પણ કેવલ લૌકિક સામર્થ્યનો મદ લઈ પ્રભુ અને અલૌકિક કાર્યોમાં ક્યારેય નહીં જવું. કારણ કે આ તો બંધન થઈ ગયું. ભગવાને સામર્થ્ય આપ્યું છે તો પછી પહોંચી જ જજો. પણ જો પહોંચતા શરમ આવે સામર્થ્યને કારણે, તો 2 વાર વિચાર કરજો કે ક્યાંક આ મારા બંધન, મારા મુક્તિમાં અવરોધરૂપ તો નહીં થઈ જાય ને મારું સામર્થ્ય. સરળ થતા જવું, સહજ થતા જવું. પ્રભુના હાથ બહુ લાંબા છે. છેલ્લે બેઠા હશો ને તોય તમારો હાથ પકડી લેશે. ક્યાં બેઠા એ તો ક્યાં મહત્વનું છે, પણ પ્રભુની સન્મુખ બેસવાનો અવસર મળ્યો એ સૌભાગ્યની વાત છે. એટલે એટલા માટે સહજ બનીને પ્રભુ સન્મુખ જવું. પ્રભુના ચરણોમાં શ્રી છે, ઐશ્વર્ય, વીર્ય, શ્રી, જ્ઞાન. પ્રભુ સર્વજ્ઞ છે, એ બધું જ જાણે છે. અને એટલું બધું એ જાણે છે કે તમારા દિલની પણ એને ખબર છે કે કયો વિચાર તમારી બુદ્ધિમાં ચાલી રહ્યો છે એ જાણે. અને ભગવાનમાં છઠ્ઠો ગુણ છે વૈરાગ્ય. બધું હોવા છતાં એને આ બધું જ છોડવામાં 1 સેકન્ડ નથી લાગતી. એ સોનાની દ્વારિકા હોય તો એને ડુબાડવામાં પણ એને કોઈ અફસોસ થતો નથી. આ 6 ગુણ ભગવાનમાં. અને એટલા માટે 6 અધ્યાયમાં શ્રીમદ ભાગવતના મહાત્મ્યનું વર્ણન કરવામાં. આવો પ્રવેશ કરીએ પ્રભુની આ દિવ્ય ગાથા, મહાત્મ્યની ગાથામાં. મંગલાચરણ કરતા વ્યાસજી બોલ્યા, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. મંગલાચરણ કર્યું છે વ્યાસજીએ. મંગલ ઉચ્ચારણ, મંગલ દર્શન, મંગલ સ્મરણ, મંગલ કાર્યો, મંગલ આચરણ, આ બધા જ મંગલાચરણ. કેવલ જીવવાથી મંગલાચરણ બોલવા કરતા આપણા જીવન દ્વારા એ મંગલને પ્રગટ કરે. નક્કી કરો કે આંખ જ્યારે ખુલશે, આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાવા દેખું. આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાવા દેખું. ધન્ય મારું જીવન કૃપાએની દે. આંખનું મંગલાચરણ. જ્યારે મારી આંખ ઉઘડે ત્યારે શ્રીજીના દર્શન થાય. આ કર્ણને કથા મળે, ભગવત નામ મળે, ત્યારે આ કર્ણનું સાફલ્ય છે. આ જીવવાને ભગવત નામ મળે. બોલવાનું શરૂઆત કરીશ દિવસમાં તો સૌથી પહેલા
3 વાર અષ્ટાક્ષર બોલી અથવા ઘરના કોઈ એક સદસ્યને જય શ્રી કૃષ્ણ બોલી પછી જ બોલવાની શરૂઆત કરી, ત્યાં સુધી મૌન રહીશ. પહેલો શબ્દ ચા નીકળે એના કરતા કૃષ્ણ નીકળે વધારે સારું. કારણ કે આ જ ચાહના અને ચાહનામાં જીવન પૂરું થઈ જાય. કૃષ્ણમાં ચાહના પ્રગટે તો એ કૃતાર્થ કરનારું છે. શબ્દો તો એ જ છે. જીભમાંથી પહેલો શબ્દ કૃષ્ણ નામનો નીકળે, કેવું જીવન પાવન થઈ જાય. ગઈકાલના જે પાપો હોય ને એ સવારના કૃષ્ણ નામ બોલવાથી સમાપ્ત થઈ જાય. ભગવાન નામ બોલો એટલે મનમાં એ ભાવ કરો કે આજે હું પવિત્ર થઈ ગયો, વિશુદ્ધ બની ગયો. જેમ ગંગાજીમાં સ્નાન કરી કોઈ પોતાની જાતને પવિત્ર માને, એમ ભગવદ નામનું ઉચ્ચારણ કરી મારું અંતઃકરણ પવિત્ર થઈ ગયું, એવો ભાવ કરો. આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાવા દેખું, આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાવા દેખું, ધન્ય મારું જીવન કૃપાએની લેખું. આજ હસ્તથી ઠાકોરજીના નામની માળા ફેરવી, આ જ હસ્તથી કોઈને દાન આપી. જો એટલે જ પ્રભુએ ભાગ્ય હથેલીમાં જોવાય પણ એની આગળ આંગળી આપી. ભગવાન ભાગ્યથી આગળ પણ કર્મ રાખવા માંગે. આ હસ્ત કોઈના દાનમાં વપરાય, કોઈને આપવામાં, કોઈને ઉપાડવામાં, કોઈને ઉભા કરવામાં, એની સાર્થકતા છે. આ જ હસ્તથી લાલનને ગોદમાં લઈ, આ જ હસ્તથી પ્રભુના ચરણસ્પર્શ કરી, આ જ પગથી દોડી દોડીને પ્રભુની સેવા થાય. હરિ ગુરુ વૈષ્ણવની સેવાનો લાભ મળે. કેવા ભાગ્યશાળી છે મારા બધા કાર્યકર્તાઓ. જ્યારે જ્યારે યાત્રા હોય ત્યારે દોડી દોડીને હરિ ગુરુ વૈષ્ણવની સેવા કરતા હોય છે. આ સાર્થકતા છે, આ દુર્લભતા છે. ગમે તેટલું સામર્થ્ય ભગવાન આપે પણ આ શરીર દ્વારા સેવા ન થાય તો પછી શું કામ? પ્રભુ અવસર આપે, તક આપે, મોકો આપે, એ તો ભાગ્યશાળીને જ મોકા મળતા હોય છે. અને નિસ્વાર્થ ભાવે બસ જે કહ્યું છે એટલે કરવાનું છે. વૈષ્ણવ રાજી થાય એ ભાવથી કરવાનું છે. ઉત્તમ સેવા ઉત્તમ ભાવથી કરવી, ઉત્તમ વિચારથી કરવી, એ સૌભાગ્યની વાત છે. ઘણીવાર ઘણા કામ બહુ મોટું ને સારું કરતા હોય પણ વિચારો મનમાં બહુ નબળા રાખતા હોય. અને વિચારો જો નબળા હશે તો ઉત્તમ પુણ્યો પણ ચિત્તમાં આનંદ નહીં આપે. અને કદાચ બહુ મોટું સત્કાર એ નહીં હોય, નાનું હશે, પણ વિચારો સારા હશે ને તો એ નાનું સત્કર્મ પણ મોટો આનંદ આપશે. અને એટલા માટે ઉત્તમ ભાવ સાથે સત્કર્મ કરો. મંગલાચરણ કર્યું છે, પ્રભુના સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવનો પરિચય કરાવ્યો. આપણે જેની કથા સાંભળવા જઈ રહ્યા છીએ એ છે કોણ? પરમાત્મા. કેવો છે? સ્વરૂપ કેવું, સામર્થ્ય કેવું ને સ્વભાવ કેવો? એમ પણ કોઈ કન્યાના વિવાહ થતા હોય ત્યારે 3 વસ્તુ જોવા જાય. સૌથી પહેલા એમ જોઈએ દેખાવમાં કેવો છે, સ્વરૂપ, શું ધંધો કરે છે, કામ ધંધો કમાય છે, શું સામર્થ્ય જુઓ. અને જોવામાં સારો છે, ધંધો બરાબર છે, પણ સ્વભાવ કેવો છે? ચામાં ખાંડ ઓછી હોય ને કેટલી ઉછાળે, એવો હોય તો એને પરણીને કરવાનું શું? સ્વભાવનો સારો છે કે નહીં? ઘણા લોકો સામર્થ્યમાં ઉત્તમ નથી હોતા પણ સ્વભાવ એવા સારા હોય છે કે ગરીબીમાં પણ એની પત્નીને વૈભવનો આનંદ આપતા હોય છે. કારણ કે એના સ્વભાવને કારણે એને એમ લાગે કે હું રાણી છું. અને પેલી રાણી જેવું સુખ ભોગવતી હોય તો છતાં એને નોકરાણી જેવું જ દુઃખ હોય. કારણ કે પતિનો સ્વભાવ ખરાબ હોય. જેના સ્વભાવ ખરાબ હોય ને એનું ઘડપણ બહુ ખરાબ જાય. કારણ કે તમે સમર્થ છો ત્યાં સુધી તમારા સ્વભાવને બધા સ્વીકારી લેશે, મને પણ ચલાવી લેશે. પણ જે ક્ષણે અસમર્થ થયા ને શરીરથી, પછી સ્વભાવ જો ખરાબ રાખ્યો તો સગો દીકરો બાજુમાં ઉભો નહીં રહે. અને એટલા માટે જેમ જેમ ઉંમર વધતી જાય ને એમ સ્વભાવ સુધારતા જાઓ. જો તમે કેરી જોઈ છે, નાની હોય ત્યારે ખાટી હોય, જેમ જેમ મોટી થાય પાકે એટલે ગળી થઈ જાય. માણસમાં સાવ ઊંધું. નાનો હોય ત્યારે એવો મીઠો હોય
કોઈ દુશ્મન આવ્યું હોય તો ખોળામાં લઈને રમાડતા જાય બાળક. પણ જેવો જેવો પાકતો જાય, જે ખટાસ પકડે, ઘણી ખાટી કેરી ના હોય, એમ દૂર પડી હોય તો ખબર પડી જાય બહુ ખાટી લાગે, એવી ખટાસ અનુભવાતી હોય. એમ ઘણા લોકો બહુ ખાટા થઈ જાય છે. કથા સાંભળો છો, પ્રભુની સેવા કરો છો, સહજતા મારો, ઉત્તમ સ્વભાવ દ્વારા આનંદ આપો. દરેક વખતે સગવડતાઓ જ બધાને આનંદ નથી આપતી. તમારો સ્વભાવ જે બધાને આનંદ આપે છે ને, એવી સગવડતાઓ પણ આનંદ નહીં આપી શકે. એવા સહજ થઈને રો કે કોઈએ ભૂલ કરી હોય ને તોય એને ભાર ન લાગે. એને એમ લાગે કે ભૂલ ભલે થઈ, પણ મારા માતા પિતા, મારા પતિ, મારા પત્ની એવા સહજ છે, ક્ષમા કરી દેશે. એટલે સામેથી આવીને ભૂલનો સ્વીકાર કરી જાય. અને જે દિવસે ભૂલોની ક્ષમા નહીં મળે એ માણસને લાગે ને, ત્યારે પોતાની ભૂલોને સ્વીકારવાનું માણસ ટાળતો હોય છે. જે ગુરુ આગળ પણ, ગુરુ પણ એવો સહજ હોવો જોઈએ કે શિષ્ય આવીને પોતાના કરેલા અપરાધોને સ્વીકારીને. આપણે ત્યાં 84, 252 આદિ વૈષ્ણવની વાર્તા વાંચીએ છીએ અને ભગવદીઓના ગુણગાન કરીએ છીએ, સાચી વાત. આવીને પોતાના પાપ સ્વીકાર્યા. હું તો કોઈ ગુરુ પણ કેવો ઉદાર હશે કે જેની આગળ વૈષ્ણવને આવીને દિલ ખોલવાની ઈચ્છા થઈ જાય. એને એમ લાગે કે અહીંયા હું મારા પાપ કહીશ ને તો પણ એ સ્મિત કરીને પાપનો સર્વનાશ કરી નાખશે. એ માથે આશીર્વાદ મૂકી અને એને બાળી નાખશે. કૃષ્ણદાસ અધિકારીથી કેટલો મોટો અપરાધ થયો, અને ગુસાઈજી તો કેવા પરમ દયાલ, અને કેદખાનામાંથી છૂટ્યા, બીજે ક્યાંય ન ગયા કૃષ્ણદાસ. દોડતા દોડતા જેનો અપરાધ કર્યો એ ગુસાઈજીના ચરણોમાં આવીને બેઠા. પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દેવાય. કેવી કૃપા ગુસાઈજી એ સમયે કરી કે આજે પણ વલ્લભ કુલની આરતી ઉતરતી હોય તો આ કીર્તન ગવાય છે. એની કૃપાલુતાના ગુણગાન આજે એમના વંશજો આગળ પણ આપણે કરીએ છીએ. અને એવી આશા રાખીએ છીએ કે ગુસાઈજીની જેવો કૃપાલુ સ્વભાવ છે એવો જ આપનો હશે. તો આ ઉદારતા, તો જ્યાં ઉદારતા હોય ત્યાં અપરાધોની સ્વીકૃતિ પણ સહજ સ્વજનો આવીને કરી જતા હોય છે. અને જ્યાં ઉદારતા નથી ત્યાં લોકો દંભ કરવા લાગે છે. દંભની શરૂઆત ભયથી થાય છે. લોકો છુપાવે, ડરે, વાત કહેતા ગભરાય, અને અહીંયાથી પછી શરૂ થાય. અને આ તો શરૂઆત, પાપ એક થયું. આ તો સીડી ચડવા જેવું નથી, લિફ્ટમાં બેસવા જેવું છે. એકવાર અંદર ગયા ને પછી તો ચડતી જ જાય છે. આ તો જતું જ જાય. પહેલું કરીએ, બીજું છુપાવવા માટે કરવું પડે, અને પછી તો થતા જ જાય પાપ. અને જ્યારે પાપમાં આનંદ આવવા લાગે માણસને, પછી તો બચાવનારું કોઈ નથી. આપણા બધાની તકલીફ હે ને, પુણ્ય કરવાનો કંટાળો આવે, પાપ કરવામાં મજા આવે. અને દુઃખ ભોગવવામાં પાછું એ નથી જોઈતું, સુખ ભોગવવામાં મજા આવે. ગણિત ઊંધા છે. જો પાપમાં મજા માણી તો દુઃખ આવશે, જો પુણ્યમાં આનંદ આવ્યો તો જીવનમાં સુખ આવશે. આપણે નક્કી કરવાનું. તો પ્રભુનું સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ ત્રણેયનો પરિચય આપ્યો. સ્વરૂપ કેવું છે? સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિત અને આનંદ રૂપ. ભૂ સત્તાયામ, સત્તત્વ એટલે જે સર્વત્ર વ્યાપેલો છે, જે કણકણમાં છે, જે દરેક કાળમાં છે. તમે જ્યાં છો ત્યાં જે છે એ સતતત્વ પરમાત્મા. બીજું પરમાત્મામાં ચિત તત્વ, ચિતિ જ્ઞાને એ સર્વજ્ઞ છે, સર્વ ચૈતન્યમાં વ્યાપેલો છે. અને ત્રીજું તત્વ એ આનંદ છે. સુખ દુઃખથી જે પર છે એ આનંદ તત્વ છે. જ્યારે માણસ મનના લેવલ પર જીવે ત્યારે સુખની કામના કરે, જ્યારે આત્માના લેવલ પર આવે ત્યારે આનંદની કામના કરે. લઈને મળે એ સુખ, આપીને મળે આનંદ છે. અને એટલા માટે સુખની પાછળ ન દોડશો, આનંદ મેળવવાની કોશિશ કરો. સુખ ક્ષણિક હોય છે, તરત સુખ પછી દુઃખ હોય છે. તમે ભગવાન પાસે સુખ માંગો એનો અર્થ તમે દુઃખ પણ માંગી રહ્યા છો. કારણ કે આ દ્વંદ્વમાં છે. દિવસ છે તો રાત છે જ, એમ સુખ છે તો દુઃખ છે. તમે સુખ માંગ્યું એટલે જેમ કોઈનમાં કિંગ હોય તો પાછળ ક્રોસ હોવાનું છે. કાર આવી એ બગડવાની છે જ, નિશ્ચિત છે.
શરીર છે તો એમાં રોગ આવવાનો જ છે. અશોચ્યાનંદ વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનું શોચંતી પંડિતા. અને એટલા માટે ગીતાજીમાં ભગવાન કહે છે ન શોક કરવાની વસ્તુનો તો શોક કરે છે. જે નાશવંત છે એને પકડવાની કોશિશ કરશો તો ક્યારેક ને ક્યારેક દુઃખ આવશે. એ કાયમ તમારું નથી. જ્યાં સુધી તમારી પાસે છે એનો કેટલો તમે સદુપયોગ કરી શકો છો એ તમારા ઉપર છે. બાકી આ કાયમ આમ જ રહેશે એ સંભવ નથી. જવાનું તો છે જ. વસ્તુ રહેશે તો તમે જતા રહેશો, તમે રહેશો તો વસ્તુ જતા રહેશે, પણ તમે બંને ભેગા કાયમ રહેવાના નથી. એટલે ભગવાને અવસર આપ્યા છે, સામર્થ્ય આપ્યું છે, ધન આપ્યા છે, મોકા આપ્યા છે, ઝડપી દો. હું તો ઘણી વાર કહું કે વર્ષોની સાધના ઘણી વાર ન તારે, એ ઝડપેલી તકો તારી દેતી હોય છે. ક્ષણો આવી હોય, અહીંયા કથામાં ઘણા એવા છે કે એમ બિલકુલ આવવાનું નક્કી નતું, પણ સમાચાર મળ્યા કે હવે થવાની છે. છેલ્લી ઘડીએ ટિકિટ બુક થઈ અને આવી ગયો અને અવસર મળી ગયો. જો તકોને ઝડપતા શીખો, કારણ કે ક્ષણો પાછી ક્યાં આવવાની, અવસર બેર બેર નહીં આવે. આ આનંદ ચૂક્યા તો ચૂક્યા. તો પ્રભુ સતરૂપ ચિદરૂપ અને આનંદ રૂપ છે. સચ્ચિદાનંદ રૂપાય એ કાર્ય કેવું કરે, સામર્થ્ય શું છે તો કે વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરે છે. આ જે કાંઈ સર્જન દેખાય છે એ સર્જન કરનારો પરમાત્મા છે. લોકો એમ કે પેલું કોસ્મિક બ્લાસ્ટ થયું ના થયું, તો બ્લાસ્ટ થાય તો બગડે, બને નહીં. કોઈ પણ વસ્તુ પછાડો તો તૂટે, સર્જન ન થાય. કોઈ પણ વસ્તુને અથડાવવાથી કંઈક બનતું હોય. ક્યાંક કોઈ સર્જનારું છે, કોઈ બનાવનારું છે, નહીં તો વિશ્વ આવું સુંદર ન હોય. કેવા સુંદર રંગો, કેવું જીવન, કેવી હરિયાળી. પ્રભુનું આ સર્જન સૌંદર્ય યુક્ત છે. જો દુનિયામાં કંઈક સર્જીને ન જાઓ તો વાંધો નહીં, પણ બગાડીને ન જતા. આ છે, તમે જ્યાં રહો, જ્યાં બેસો, જ્યાં જાઓ, ત્યાં હો, ત્યાં પણ જ્યાં હોય ત્યાં ઉત્તમ મૂકીને જાઓ. આપણે તો શું કામ, આપણે તો પૈસા તો ભર્યા જ છે, પણ લાઈટ ચાલુ છે તો એનર્જી તો બળી જ રહી છે. ક્યાંક ને ક્યાંક તમે કુદરતને મદદરૂપ થવા માટે પ્રયાસ કરો. અને માણસ જ્યારે એ વૃત્તિથી જીવશે તો આપમેળે બધું અનુકૂળ થવા લાગે. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ, આ પાલન કોણ કરે છે દુનિયામાં? આ બધું જ બરાબર આ રીતે દુનિયામાં ચાલી રહ્યું છે. સમયસર બધું ચાલે છે. સૂર્ય આ રીતે ઉગે, આ રીતે આથમે, ચંદ્રમાનો ઉદય થાય. આખું બ્રહ્માંડની જે ગતિ છે, કોણ આ ચલાવે છે? સ્થિતિ અને લય. લય પણ કરનારા પરમાત્મા. માણસ પણ આ બધું કરે, એ પણ ઉત્પત્તિ કરે, એ પણ પાલન કરે, એ પણ લય કરે. પણ ઉત્પત્તિ કરે તો ત્યારે એમાં મોહ થાય, પાલન કરે તો એને મદ થાય, અને ગુમાવી બેસે તો એને દુઃખ થાય. પરમાત્માને તો ત્રણેય અવસ્થામાં આનંદ રહે છે. જેમ એક નાનકડું બાળક નદીના કિનારે રેતથી ઘર બનાવતું હોય, બનાવે ત્યારે પણ આનંદ, રમે ત્યારે પણ આનંદ, ઘરે જવાનો સમય થાય કૂદકો મારીને રેતીનું ઘર તોડે ત્યારે પણ એને આનંદ હોય. કારણ કે તો રમવા માટે જ કર્યું છે. એમ જ ભગવાને આખી સૃષ્ટિનું સર્જન એ આનંદ માટે કરેલું છે. તો આવા વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારા પરમાત્મા, અચ્છા તો એનો સ્વભાવ કેવો છે? કારણ કે બહુ મોટા સ્થાન પર પહોંચેલા વ્યક્તિઓના સ્વભાવ બહુ આકરા થઈ જતા હોય. બહુ મોટું કામ કરનારા લોકોના સ્વભાવ બહુ આકરા થઈ જતા હોય. તો આટલું મોટું સામર્થ્ય જેમાં છે તો પ્રભુનો સ્વભાવ કેટલો કઠોર હશે, કેવો છે? તો કહ્યું તાપત્રય વિનાશાય. ત્રિવિધ તાપને હરી લેનારા પરમાત્મા છે. ત્રણેય પ્રકારના તાપ, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક, આદિ વ્યાધિ ઉપાધિ, એ ત્રણેય પ્રકારના તાપ પરમાત્મા હરી લે છે. જીવનમાં દુઃખ આવે તો લોકો પાસે જવા કરતા ભગવાનની સન્મુખ જઈને બેસી જાઓ. પ્રભુની નિકટ જવા માત્રથી સમસ્ત દુઃખોની સમાપ્તિ થઈ જશે. અને એના પ્રમાણ ભાગવતજી આપશે. પ્રથમ સ્કંદમાં જેના જેના જીવનમાં દુઃખ આવ્યા એણે પરમાત્માને પુકાર્યા અને પ્રભુ એમની રક્ષા કરી છે. તે પરમાત્મા છે કોણ?
જે આ સચ્ચિદાનંદ રૂપાય છે, વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને લય કરે છે, જે ત્રિવિધ તાપને હરનારો છે, એ છે કોણ? તો કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એવા શ્રી કૃષ્ણને અમે નમન કરીએ છીએ. ચરણે રાખો શરણે રાખો શ્રી વલ્લભાધીશવાલા રે. ચરણે રાખો શરણે રાખો શ્રી વલ્લભાધીશવાલા રે. શ્રીજી ભવાની સન્મુખ રાખો શ્રીજી ભવાની સન્મુખ રાખો યમુનાજીના પ્યારા રે. ચરણે રાખો શરણે રાખો શ્રી વલ્લભાધીશ વાલા રે. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. નુમ ધાતુ પ્રશંસાના અર્થમાં છે, સ્તુતિના અર્થમાં છે. નમઃ નથી, નુમઃ છે. અમે પ્રભુની સ્તુતિ કરીએ. એક અર્થ એમ કર્યો કે નમન કરીએ. વયમ નુમઃ બહુવચન. અહમ આવામ વયમ. અમે બધા જ વંદન કરીએ છીએ. કારણ કે વંદન કરવા જેવું કોઈ હોય તો પ્રભુના ચરણારવિંદ છે. અને વંદન શું છે? પોતાના સર્વ સામર્થ્ય ભગવાનના ચરણોમાં મૂકી અસમર્થ બની જવું, એ જ વંદન છે. એ જ નમન છે કે જ્યાં મનની સર્વ વૃત્તિઓ સમાપ્ત નિગ્રહ થઈ જાય, એ જ નમન. બે હાથ જોડી, એમ તમે જુઓ, આમ બે હાથ જોડી તમે ગુસ્સો કરીને બતાવો, તમે દોડીને બતાવો, તમે લોભ કરીને બતાવો, તમે નહીં કરી શકો. બે હાથ જોડીને તમે બહુ ખીજાઈ ના ખીજાઈ શકો. દુર્વૃત્તિઓ બે હાથ જોડીને થઈ શકતી નથી. એના માટે છૂટા હાથ છે. આ તો મનનું નિગ્રહ છે, એ તો નમન છે. મન પ્રભુના ચરણોમાં ધરી દે. યોગ્યોથી પણ અધિક મહાત્મ્ય રખાવતા હોય છે. અમુક સ્થાન પર કરેલું નમન કેટલી દુર્ભાગ્યની રેખાઓને સમાપ્ત કરી દેતું હોય છે. વંદન પણ ભક્તિ છે. નવદા ભક્તિમાં શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. ખાલી બે હાથ જોડીને માથું નમાવું. વંદનનો પણ પ્રકાર આપણે ત્યાં છે. પંચાંગ, અષ્ટાંગ, બે હાથ જોડીને કેટલા પ્રકારથી આપણે નમન કરતા હોઈએ છીએ. નમન કરજો. જ્યાં ગુણ દેખાય ત્યાં નમન કરજો. જ્યાં પ્રભાવ દેખાય ત્યાં નમન કરજો. જ્યાં સામર્થ્ય દેખાય ત્યાં નમન કરજો. જ્યાં અલૌકિકતા દેખાય ત્યાં નમન કરજો. જ્યાં જ્યાં પ્રભુની વિભૂતિ ને તેજ દેખાય ત્યાં નમન કરજો. કારણ કે પ્રભુ અનેક રૂપે પોતાના સામર્થ્યને ફેલાવીને બેઠા છે. એ ઈશ્વરત્વ, કોઈના સફળતાથી ઈર્ષા કરવા કરતા પ્રભુની એના ઉપર કૃપા છે એવો ભાવ રાખીને ત્યાં અહોભાવ વ્યક્ત કરો. એને દુઆ આપી કે ઠાકોરજી તને કાયમ સુખી રાખે. જેના હાથે બહુ પુણ્યો થતા હોય ને એને આશીર્વાદ આપજો કે ભગવાન તને ખૂબ ધન આપે, કારણ કે તારા હાથે બહુ પુણ્યો થાય છે, બહુ સત્કર્મો થાય છે. નમન કરે. નમનથી અધિક બીજું કાંઈ નથી. કારણ કે બીજું કરી પણ શું શકો, એને આપી પણ શું શકો? કારણ કે બધું એનું આપેલું છે. તમે જન્મ થયા ત્યારે 25 પૈસા પણ મુઠ્ઠીમાં લઈને આવેલા ના. આઈને બધું મળ્યું છે. અને ઘણા લોકો કે શું લઈને જવાનું છે? તો લઈને ના જા, પણ કંઈક સારું મૂકીને તો જા. લઈ નથી જઈ શકવાના, પણ કોઈ સ્કૂલ, કોઈ હોસ્પિટલ, કોઈ મંદિર, કંઈક સારું મૂકી તો જા દુનિયામાં. એક વસ્તુ તો નિશ્ચિત છે, તમે લઈ જઈ નથી શકવાના, પણ હા સારું મૂકીને જઈ શકવાના. તો વિચાર કરો કે હું આ જીવનમાં શું મૂકીને જઈશ. કોઈ હવેલી બનતી હતી ત્યારે હું જોડાયો, કોઈ સ્કૂલ બનતી હતી ત્યારે હું જોડાયો, કોઈ હોસ્પિટલ બનતી હતી, કંઈક મેં ભાગ લીધો, કંઈક દુનિયામાં સારું સર્જન થતું હતું. એમાં મારી કોઈ એક ઈંટ ખરી, કોઈ મારી એક માટી ખરી, કોઈ મારી દુઆ ખરી સારા કર્મમાં? ત્યાં સુધીની વાત. કંઈક આપો નહીં, પણ સારું વિચારો તો ખરા એ બાબત. નહીં તો ઘણીવાર પ્રોજેક્ટ ઉપાડી આ બધું પૂરું નહીં થાય જોજો. ઘણા લોકો એને કાંઈ કરવાનું ના હોય તો એનો જીવ બળતો હોય કે આ મારા વગર થાય છે કઈ રીતે.
ઘણા લોકો એમ કે ખૂટે તો મારી પાસે આઈને લઈ જજો, અને ઠાકોરજી એવું કરે છે કે એની પાસે જવાની જરૂર જ નથી પડતી. ખૂટે તો લઈ જજો. કાંઈ કોઈનું ભગવાનનું ખૂટતું નથી. મારો તો વ્યક્તિગત અનુભવ એવો છે, પ્રભુના કાર્યો પ્રભુ જ પૂરા કરતા હોય છે. દુનિયાભરમાં આજે આટલી હવેલીઓ ને કેટલા, અને પ્રભુ સૌથી પહેલા એવા સારા લોકોને આપણી જોડે જોડી દે અને પછી સત્કર્મ ઉપાડીએ. પ્રભુને કેન્દ્રમાં રાખીને જ્યારે કર્મો કરીએ તો જરૂર પૂરા થાય. મારો તો અનુભવ છે, મારો વિશ્વાસ નથી, મારો અનુભવ છે. મેં અનુભવ્યું છે કે પ્રભુના કાર્યો પ્રભુ પૂરા કરે. આપણે તો ખાલી સંકલ્પ કરતા હોય, વિચાર કરતા હોઈએ છીએ, અને પ્રભુને એ સંકલ્પમાં જ્યારે નિર્દોષતા દેખાય, લોકોનું કલ્યાણ દેખાય, ત્યારે ઠાકોરજી કે આ તમારું કાર્ય નથી, આજથી આ કામ મારું થઈ ગયું. અને પ્રભુ એને પોતાનું કામ માનીને પૂર્ણ કરી દેતા. એવા એવા ચમત્કાર તો નાનો શબ્દો કહેવાય, પણ માની ન શકાય એવા કાર્યો ઠાકોરજી કરી આપે. આ ખરેખર પ્રતિપલ વિશ્વમાં પરિભ્રમણ કરતા કરતા હું જોઉં છું કે જ્યારે નિષ્કામ ભાવ, નિર્દોષ ભાવથી કોઈ સંકલ્પ કરો, લોકોના કલ્યાણાર્થ કોઈ સંકલ્પ કરો, ત્યારે ઠાકોરજી એ ચોક્કસ પૂરું કરે છે. અને એટલા માટે હંમેશા કોઈ પણ શ્રેષ્ઠ કાર્ય થાય એ યશ ઠાકોરજીને જ આપવો જોઈએ. કરાવનારા એ જ છે, નહીં તો ન થઈ શકે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ.